કડક અમલનો મુદ્દો ફરીવાર ઉઠી ગયો છે। આપણે કહી દઈએ, એલિસ બ્રિજના એમએલએ અમિત શાહે ઉઠાવ્યો છે અશાંત ધારાનો મુદ્દો। પાલડી વિસ્તારમાં અશાંત ધારાના ઉલ્લંઘનનો આક્ષેપ છે। લઘુમતી સમાજના લોકો અન્યના નામે મિલકત ખરીદતા હોવાનો આક્ષેપ સામે આવ્યો છે। અન્યોના નામે મકાન ખરીદી લઘુમતી સમાજના લોકો કરે છે વસવાટ। વેજલપુરના એમએલએ અમિત ઠાકરની પણ અશાંત ધારા મુદ્દે રજૂઆત સામે આવી છે। અલબુર્જ 4 રસ્તા પાસે ફ્લેટ લઘુમતી સમાજને ન વેચવા રજૂઆત કરાઈ છે। પોલીસ કમિશનર કચેરીમાં સંકલન બેઠકમાં ધારાસભ્યો રજૂઆત કરી હતી। પાલડી વિસ્તારમાં અશાંત ધારામાં કોચરબ આશ્રમની આજુબાજુમાં મોટી સંખ્યામાં લઘુમતી સમાજના લોકો પ્રોપર્ટી ખરીદીને રહેવા આવી રહ્યા છે। આના સામે અને બીજા ફ્લેટો પણ લીધા છે, તો આ લોકો ના આવે અને જે પ્રજા રહે છે એ જળવાઈ રહે તેની અમારી લાગણીને માને। કોટ વિસ્તારમાં કોઈ ટ્રસ્ટ હોય તો ટ્રસ્ટીઓ બદલાઈ જાય, એટલે લઘુમતી સમાજના ટ્રસ્ટીઓ આવે, રાજીનામું આપીને બીજા ટ્રસ્ટીઓ આવી જાય, એની પણ અમે રજૂઆત કરી છે। ખાસ કરીને વેજલપુરમાં અલબુર્જ 4 રસ્તાની આજુબાજુમાં હું મુસ્લિમ સમાજના મિત્રોને બી અપીલ કરીશ કે 50 વર્ષથી ત્યાં હિન્દુ અને મુસ્લિમે બંને એક સીમા મર્યાદા બાંધી અને પ્રોપર્ટી નહીં ખરીદવાનું આ જે નક્કી કર્યું, અને હિન્દુ જ અમુક બિલ્ડરો દ્વારા ત્યાં જે ફ્લેટો વેચાણ માટે સ્કીમો મૂકી છે, ત્યાં મુસ્લિમ સમાજના લોકોને પણ મારી વિનંતી છે કે એ પ્રકારની નફાખોરીને પ્રોત્સાહન ના આપે, કારણ કે પાછળથી અશાંત ધારાના કડક અમલના કારણે એમના પણ પૈસા ફસાઈ જાય એ પ્રકારનું અમે પણ ઈચ્છતા નથી। તો શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ માટે પણ રજૂઆતો કરાઈ છે। ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે વધુ બૂથ ઊભા કરવાની માંગ કરાઈ છે। બુટ ભવાની ફાટક, રિલીફ રોડ પર ટ્રાફિક પોઈન્ટ વધારવાની માંગ થઈ રહી છે। શ્રાવણ માસમાં શિવ મંદિરો બહાર ટ્રાફિક ન જામ થાય તે માટે રજૂઆત કરાઈ છે। દબાણો અને નાની મોટી લારીઓના કારણે એ 4 રસ્તા ઉપર ખૂબ ટ્રાફિક જામ થતો હોય, એના ઉપર કામ કરવાની આવશ્યકતા ઉપર સહમતિ દેખાઈ, એના ઉપર કામ થવાનું છે।